અડદના ઢેબરા બનાવવા માટે આપણે 10 કલાક સુધી અડદની દાળને આપણે પાણીમાં રહેવા દેશું। પછી અડદની દાળના જે પણ છોતરા નીકળે છે એ આપણે કાઢી લઈએ। પછી અડદની દાળને આપણે બરાબર ધોઈ લેશું। પછી તેમાંથી પાણી નિતારી દેવાનું છે અને નવું પાણી લઈને તેને ધોઈને આપણે બહાર કાઢી લેશું। પછી આપણે જે દાળ પાણીમાંથી કાઢી છે એને આપણે અડદની દાળને વાટવા માટે ઉપયોગમાં લેવાતા મશીન વડે પીસી લેશું, જેથી કરીને આપણી દાળ લોટ જેવી થઈ જશે। તમે જોઈ શકો છો કે આપણી દાળ કેવી રીતે પીસાઈ રહી છે, જે આપણે હાથ મશીન વડે પીસી રહ્યા છે। હવે આવા ઇલેક્ટ્રિક મશીન પણ માર્કેટમાં આવી ગયા છે, તમે એ પણ વાપરી શકો છો। મશીનની અંદર દાળ નાખવાની આ પ્રોસેસ છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। આવી રીતે મશીનમાં દાળ નાખવામાં આવે છે। મશીનનું હેન્ડલ આવી રીતે ફેરવવામાં આવે છે, જે ફિઝિકલ ફોર્સ દ્વારા ચલાવવામાં આવે છે। હવે આપણે દાળ વાટવાના મશીન વડે લીલા મરચાંને પણ પીસી લેશું। આપણે મરચાંને અંદર નાખશું અને હેન્ડલ ફેરવશું એટલે મરચાં પીસાઈ જશે। એ જ રીતે લસણને પણ પીસી લેશું, જેથી કરીને એ આપણી પીસેલા લોટમાં મિક્સ થઈ જાય। હવે આપણે પીસેલી દાળની અંદર સ્વાદ પ્રમાણે મસાલો નાખશું અને પછી સ્વાદ પ્રમાણે હળદર નાખશું અને પછી લાલ મરચું નાખશું। ને પછી આપણે તેની અંદર લીલા ધાણા નાખશું અને તેના પછી આપણે લીલી મેથી નાખીશું અને તેના પછી આપણે સ્વાદ પ્રમાણે નમક નાખશું। હવે આ દાળના લોટને તેની અંદર પાણી નાખીને આપણે બાંધી લેશું, એટલે બરાબર બધા મસાલા મિક્સ થઈ જાય। હવે આપણે લોટને બાંધીને ઢેબરા બનાવવા માટે એકદમ રેડી કરી દીધો છે। હવે આપણે કડાઈની અંદર તેલ નાખીશું જરૂરિયાત મુજબ। હવે આપણે જે લોટ બાંધ્યો હતો એના વડે આપણે હવે હાથમાં ગોળ ગોળ ઢેબરા બનાવી લેશું અને પછી બનાવેલા ઢેબરાને આપણે તેલમાં તળવા માટે અંદર નાખીશું અને પછી ઢેબરા તળાઈ જાય એટલે આપણે તેને જારા વડે બહાર કાઢી લેશું અને એક પ્લેટમાં મૂકી દેશું થોડી વાર, જેથી તેલ બધું નિતારી જાય। પછી આપણે તેને કોઈ મોટી પ્લેટમાં નાખી દેશું।